જય માતાજી, હું નીરુબેન મેણિયા આપનું સ્વાગત કરું છું ગુજરાતી કિચનમાં। આજે આપણે બનાવીશું રગડા ભેળ। રગડા ભેળ બનાવવા માટે મેં અહીંયા વટાણા લીધા છે, એ 2 કલાક પલાળીને બાફી નાખ્યા હતા। એમાં 1 બટેકો નાખી મીઠું હળદર નાખી મેં બાફી લીધા છે। ડુંગળી કાપી લીધી છે અને આ તીખી સેવ લીધી છે અને આ ચટણી લીધી છે। આ ચટણીની રેસીપી તમને મારી ચેનલમાં મળી રહેશે। અને આ મોળી સેવ લીધી છે અને આ ચાટ પૂરી લીધી છે અને મેં કટકા કરી લીધા છે અને ટમેટું 1 કાપી લીધું છે ને મરચાં ને આદુની 2 પેસ્ટ કરી લીધી છે અને લીંબુ લીધું છે ને ધાણા લીધા છે અને આ ભંચળી લીધું છે, ગરમ મસાલો અને ચાટ મસાલો લીધો છે અને આ બધા હુક આપણે મસાલા જેમ નાખતા જઈશું એમ કહેતા જઈશું। અને આ લસણિયા વઘારેલા મમરા એ તમને મારી ચેનલમાં મળી રહેશે। મોળા મમરા લીધા છે વઘારેલા અને તેલ ને પાણી। આપણે રગડો તૈયાર કરી લેવી રગડા ભેળ માટે। એક મોટી ચમચી જેટલું તેલ નાખશું। તેલ આપણું ગરમ થાય એટલે આપણે જીરું નાખી દઈશું। હિંગ નાખી દઈશું। આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું આપણે। એમાં આપણે ટમેટા નાખી દઈશું। થોડાક ટમેટા આપણે વધારશું સર્વ કરવા ઉપર આપણે। ડુંગળી પણ નાખી દઈશું ને એ વધારશું આપણે। આપણે મસાલા એડ કરી નાખશું, મીઠું, ધાણા જીરું પાવડર અને થોડીક કઢી અંદર મિક્સ કરી દઈશું બધું। અને મસાલો નાખી આપણે ઘડીક ટમેટા ચડે ત્યાં સુધી આપણે રહેવા દઈશું। સેજમથી તેમાં પૂરતું પાણી અને હવે ઢાંકીને આપણે ચડવા દઈશું। હવે આપણે જોઈ લઈશું। ટમેટા આપણે આ રીતે દબાવીને મિક્સ કરી નાખશું। હવે આપણે ઓલું વટાણા અને બટેકા બાકી તો એ નાખી દઈશું। મિક્સ કરી લઈશું આપણે। અને આપણે થોડા બટેકા મોટા કટ કરીને જેવા તેવા મિક્સ કરી નાખશું। મોટા કટકા રહેવા દેવાના એટલે સ્વાદ દાઢે ચડે ને તો સારો આવે। હવે આપણે રગડો જોઈ લઈશું, એકદમ આપણો ઘાટો થઈ ગયો છે। હવે આપણે એમાં બધા મસાલા નાખી દઈશું। આ ચાટ ગરમ મસાલો છે, ચાટ મસાલો છે ને આ હંચળ છે એ બધું આપણે નાખી દઈશું।
વંચાણ આપણે થોડુંક નાખશું, મીઠું નાખ્યું હતું એટલે. હવે ઉપરથી ધાણા નાખી દઈશું અને થોડુંક દમથું લીંબુ નાખીશું. આમાં આપણે ચટણી ખાટી મીઠી આવશે. હવે ગેસ બંધ કરી દઈશું ને આપણે સર્વ કરી દઈશું. હવે પહેલા આપણે તીખા મમરા નાખી દઈશું અને મોળા મમરા નાખી દઈશું. એમાં આપણે તીખી સેવ નાખી દઈશું. રગડો આપણે નાખી દઈશું એટલે મમરા ત્યારે મિક્સ થઈ જાય. આપણે ઉપર આપણે બધું સર્વ કરી લઈશું. ડુંગળી નાખી દઈશું, ટમેટા અને ચટણી ઓલી ખાટી મીઠી. અને લચાટ પૂરીના કટકા કરે તો એ નાખી દઈશું આપણે. ઉપરથી આપણે સેવ નાખી દઈશું. તૈયાર છે આપણી રગડા ભેળ. જો તમને અમારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.